નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ છો. હું પણ સહકુશળ છું. આજે 4 જુલાઈ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 4 જુલાઈ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. દક્ષિણ વાયુ કમાન્ડના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે જસવીરસિંહ માન. બીજો પ્રશ્ન છે, વર્લ્ડ કપ 2026નું પ્રથમ વખત યજમાન શહેર કયું બન્યું છે? સાચો જવાબ છે રાંચી. ત્રીજો પ્રશ્ન છે, દુર્ગા સ્વાડનો ગઠન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ. ચોથો પ્રશ્ન છે, ભારતીય સેનાની દક્ષિણ કમાન્ડના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે રાજીવ પુખર. પાંચમો પ્રશ્ન છે, હોકાટો હોટેજ શેમાં કઈ રમત સાથે સંબંધિત છે? સાચો જવાબ છે પેરાશોટ પુટ. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ 2026 કયા દિવસે ઉજવવામાં આવ્યો? સાચો જવાબ છે 4 જુલાઈના દિવસે. સાતમો પ્રશ્ન છે, હિન્દુસ્તાન કોપર લિમિટેડના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે અનુપ મિશ્રા. આઠમો પ્રશ્ન છે, દ્વિતીય રાષ્ટ્રીય સમુદ્રી ભોજન કૌશલ્ય ઓલિમ્પિયાડ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? સાચો જવાબ છે કોચી. નવમો પ્રશ્ન છે, રિયાદ મહરેઝ કઈ રમત સાથે સંબંધિત છે જેમણે નિવૃત્તિની જાહેરાત કરી છે? સાચો જવાબ છે ફૂટબોલ સાથે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, જંગલી ધાનના સંરક્ષણ માટે બોરજોલી વેટલેન્ડને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ કયા રાજ્યમાં જાહેર કરવામાં આવી છે? સાચો જવાબ છે આસામ. આ હતા 4 જુલાઈ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.